આજે મારા બેગમાં પહેલો દિવસ છે. આજે ક્યાં જવાનું છે? આજે આપણે રિકવરી કરવા જવાનું છે. એવા માણસના ઘરે જવાનું છે જે વ્યવહારનો એકદમ ખોટો છે. 4 મહિનાથી હું એના ઘરે જાઉં છું હપ્તો લેવા, 50 તો ધક્કા ખાઈ આવી હું, પણ પૈસા ભરતો જ નથી. એટલે આપણે ત્યાં જઈએ આજે. ઓહો, તમે લેડીઝ ગયા કા? તો તમારા બાઇકના હપ્તા, એસીના હપ્તા, વોશિંગ મશીનના હપ્તા હવે તો ભરો. હવે તો હપ્તાના હપ્તા અમે કરી દીધા. હપ્તો તો હું ભરવાનો જ હતો, પણ મારા માસીના નણંદના ફઈના દીકરીની માસીની જે બાજુવાળીની છોકરી હતી ને એ ગુજરી ગઈ. તમારા ઘરે તો કોક ને કોક ગુજરે જ છે. 12 મહિના થયા હું ધક્કા ખાઉં છું. કુટુંબ મોટો છે ને એટલે શું કરે હવે. આ છેલ્લો મરણ હતો, પછી તમારો જ વારો છે. મતલબ પછી તમને હપ્તો આપી દઈશ એમ. આ શું હમણાં એ લઈ ગયા બિચારા, બેન હતા ને એમને રૂપિયાની જરૂર હતી. હવે કોઈને ના તો ન કહી શકાય ને. હવે એમને આપી દીધા. પછી હવે નેક્સ્ટ જે મંથ આવે છે એમાં તમારો હપ્તો આપણે પૂરો કરી નાખશું, બરાબર ને? ભલે. આવા લોકો શું કામ લોન લેતા છે એના પાસે જ્યારે હપ્તા નથી ભરાતા? એ તો છે, પણ હવે આપણે એમનું કંઈ દેશી ઈલાજ તો કરવું જ પડશે. તો બીજું બધું તો ઓકે છે, પણ તમે કામ શું કરો છો? કામ એકચ્યુઅલી મારો ઈએમઆઈનો છે. ઓકે, એટલે મહિને કેટલું મળી જાય છે? મહિને ક્યારેક 10 લાખ, 12 લાખ, 1 લાખ, એટલે ફિક્સ ના હોય કાંઈ. એમ 12 મહિનામાં 2-5 કરોડ જેવો થઈ જાય, વાંધો નહીં. સારા. અને ફ્લેટ કેટલી જગ્યાએ એમ તમારા હોય? ફ્લેટ પણ ઘણી જગ્યાએ છે આપણા. એમ સમજો ને કે હરેક ગામ કે શહેરમાં કોક ને કોક ફ્લેટ આપણો હોય છે. ઘર પણ આપણો હોય છે, જમીન બધી જગ્યાએ પણ છે, એટલે વાંધો નથી. હા. અને એમ એકાદો મહિનો રહી જાય તમારા જે ના એવું થાય જ નહીં ને, ક્યારે નથી થાય. હા, છેલ્લે બાકી આપણે સાયકલ ઉપર લોન લઈ મતલબ છેલ્લે બાકી ગમે એમ કરીને હા સાયકલ ઉપર કામ કરી લઈએ આપણે, પણ એમ ઘરમાં આવી જાય 1 લાખ, 2 લાખ, 5 લાખ ગમે. અને તમારું કામ ક્યાં છે? મારે તો નાની 4-5 ફેક્ટરીઓ છે. દુબઈમાં ગ્રીસની કંપની છે. ઓહો. 15-20 વાણ હાલે છે. 300-400 કરોડની પ્રોપર્ટી છે. અને આ એકલી વારસદાર છે. અને મારે બીજું કાંઈ જોતું નથી. બસ હવે વાણ ફેક્ટરી પર લોન મળે ઘણી, ઘણા રૂપિયાની. ભગવાનની દયા છે. ના સારું. કોઈક આવ્યો ઘરે મારા ખ્યાલથી. જોઈ આવું હું. હા. તમે શું કામ આવ્યા છો અહીંયા? હપ્તો લેવા. અરે યાર, તમે પણ આ ટાઈમે આવ્યા છો, મને જોવા આવ્યા છો, શું કામ મારું આ ખરાબ કરો છો? તો હાલો આપણે મળી એમ નથી. ના હવે તમને હપ્તો ખપે અમને. તો આરટીજીએસ કરી નાખું તમને હા, વેલા. કરો. આવી ગયા? આવી ગયા. હા ભલે, શાંતિ કરો જરાક. અરે ઘણી વાર લાગી ગઈ. ઓ કાંઈ નહીં, બિચારા માંગોવાળા આવ્યા હતા, એમને 2-5 લાખ રૂપિયા આપી દીધા. ભેટમાં આપણે આપી દઈએ, વાંધો ના આવે. આ તમારા પાસે 300 કરોડની આસામી છે તો આપણે આપી દઈએ ને. આપણને હવે બીક નથી કાંઈ 2-5 લાખ. હાલો, આપણું કામ થઈ ગયું. બાય, થેન્ક યુ. એ ભાઈ શું થઈ ગયું? શેનું થેન્ક યુ?